એટલે કે લાસ્ટ સેશનની અંદર આપણે જોયું કે ન્યૂ યુઝરનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, એન્ડ ઇવન બિફોર દેટ એક્ઝિસ્ટિંગ યુઝર જે છે એનું આપણે લોગિન જોયું હતું. બટ એ લોગિન જોયું અને ગઈકાલે નવું જે આપણે યુઝર માટે રજિસ્ટ્રેશન કર્યું એની અંદર લાઈવ કોઈ વેબસાઇટ હોય, લાઈવ તમે કાં જ્યારે વેબસાઇટ એન્ટરપ્રાઇઝ વેબ એપ્લિકેશનમાં કામ કરતા હો, તો as soon as you validate your username and password, a session has been defined, right? તમારી સેશનની ઇન્ફોર્મેશન જે છે મીન્સ એટ ધ સર્વર સાઇડ you are being registered as a valid user and your information is added to a session. So next time તમે કોઈ રિક્વેસ્ટ કરશો, so you are a known user to the server. So same approach, or rather the same thing we are going to do today. Two things જો મેં એને બે પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યું so that it's easily understandable to you. The first is login, right? થોડુંક સમજાવવાનું છે. It's very easy to do this, but તમને મગજમાં એક છે ને રોડ મેપ રેડી હોવો જોઈએ કે આપણે કરવાનું શું છે. તો સી આપણે લોગિન થઈ જ ગયું હતું, રાઈટ? આપણે આની પહેલાં પ્રીવિયસ એક્ઝામ્પલમાં લોગિન ઇન દેટ સેન્સ ઇઝ વોટ કે ડેટાબેઝ સાથે આપણે આઈડી પાસવર્ડ મેચ કરી લીધા હતા. બટ યુ નો કે એ મેચ થઈ ગયા પછી નેક્સ્ટ ટાઈમ અગેન ક્લાયન્ટ પાસે બીજી કોઈ સવલેટમાં જશે તો ક્લાયન્ટને નહીં ખ્યાલ આવે, કેમ કે વેલિડેશન છે તો લોગિનવાળી સવલેટમાં જ થયું હતું. તમે બીજા કોઈ પેજમાં જેએસપી પેજમાં કે બીજી સવલેટમાં જશો, દે કેન નોટ આઈડેન્ટિફાય કે ભાઈ સેમ યુઝર છે કે જેને વેલિડેશન કરેલું છે કે નહીં, રાઈટ? જો એકચ્યુઅલી શું હોય, વેબસાઇટ જે હોય, લેટ્સ સે ધીસ ઇઝ ધી ક્લાયન્ટ, રાઈટ? આ તમે ક્લાયન્ટ છે, આ ધીસ ઇઝ ક્લાયન્ટ અને ધીસ સાઇડ, રાઈટ? થોડુંક સર્વર આપણે મોટો ડિફાઇન કરી છે કે બિકોઝ સર્વરની અંદર ઘણી બધી વસ્તુ આપણે બતાવવાની છે. નાઉ ધીસ ઇઝ ધી સર્વર. હવે તમે જ્યારે લોગિન કર્યું, રાઈટ? યુ હેવ લોગ્ડ ઇન. હવે લોગિન જ્યારે કરો છો ત્યારે તમે કોઈ એક જ સવલેટની અંદર લોગિન સવલેટ S1 લોગિન સવલેટમાં તમે જાઓ છો, રાઈટ? પછી લોગિન સવલેટ શું કરે, તમને જો વેલિડ યુઝર હશે, ટ્રુ હશે, બરાબર છે? વેલિડ યુઝર હશે, ટ્રુ હશે, એક તમને હોમ પેજ આપશે ને, ઇટ વિલ ગીવ યુ એન હોમ પેજ. આજે આપણે એ બી હું તમને બતાવીશ કે હોમ પેજ જેવું કેવી રીતે કામ કરશે. અને હોમ પેજની અંદર લિસ્ટ ઓફ થિંગ્સ જે છે તમે એક્સેસ કરી શકશો. હવે લિસ્ટ ઓફ થિંગ્સ હોય એટલે શું, તો કે પેજીસ જ જોવાના છે. નવ આ ચાર પેજ જે છે એને કેમ ખબર પડશે કે આ ક્લાયન્ટ જે છે એ જ છે કે જેને પ્રીવિયસલી લોગિન કરેલું છે. એન્ડ ફોર દેટ પર્પઝ ધ સેશન હેઝ ટુ બી ડિફાઇન્ડ, રાઈટ? કે બિકોઝ આપણે લોગિન કર્યા પછી શું, તમે લેશે તમે જીમેલમાં લોગિન થયા, લોગિન કર્યા પછી તમે એમને બેઠા જ રહેશો કાંઈ? યુ મે યુઝ ધી અધર સર્વિસીસ ઓફ ગૂગલ, અને દરેક સર્વિસ પછી એક્સેસ કરવા માટે ગૂગલ તમને સાઇન ઇન કરવાનું નથી કહેતું. એ સેશનની અંદર તમારી ઇન્ફોર્મેશન એડ થઈ જાય પછી જેટલા બી પેજીસ એટલે કે જેટલા બી સર્વિસીસ ગૂગલના તમે એક્સેસ કરશો, એવરી ટાઈમ યુ આર નોટ સપોઝ ટુ લોગ ઇન. વાય? બિકોઝ a session has been established for you. The same is that, let's say for the Amazon, તમે કંઈક શોપિંગ કરવા માટે લોગિન કર્યું. હવે શોપિંગ કરવા માટે લોગિન કરો એટલે ઇનિશિયલી એમેઝોનનું હોમ પેજ આવ્યું. પછી લેટ્સ સે તમે કેટેગરી વાઇઝ શોપિંગ કરતા હો, એકમાં તમે ગ્રોસરીઝ સિલેક્ટ કરો, એકમાં તમે ક્લોથનું સિલેક્શન કરો, એકમાં મે બી તમે હોમ એપ્લાયન્સીસ સિલેક્ટ કરો છો, તો 3 અલગ અલગ પેજ છે. નાઉ ધીસ 3 ડિસ્ટિંગ્વિશ પેજ જે છે એ તમને ડિરેક્ટલી આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. બટ તમે જ્યારે લોગિન કર્યું ત્યારે સેશનની અંદર તમારી ઇન્ફોર્મેશન એડ થઈ ગઈ. હવે 3 અલગ અલગ કેટેગરીના હું જે પેજ બોલું છું, એવરી ટાઈમ કોઈ બી રિક્વેસ્ટ એના પાસે આવે એ આઈડેન્ટિફાઈ કરે કે વેધર આની પહેલાં તમે કોઈ કામ કરેલું છે, એટલે એ ડિરેક્ટલી કેના સાથે ચેક કરશે? સેશન સાથે. સેશનમાં જોયું કે ભાઈ આ નામનું યુઝર છે, ઇફ ઇટ ઇઝ દેન વોટ, તમારું સેશન છે કન્ટિન્યુએશનમાં ચાલ્યા જ રાખે. સો પહેલાં આપણે લોગિન માટે જે છે એ કરશી કે જેની અંદર આપણે એક સેશન બનાવશી. અને એટ્રીબ્યુટ્સ, સી એટ્રીબ્યુટ્સ આર ઓપ્શનલ બટ ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ? એટ્રીબ્યુટ્સની અંદર આપણે શું કરશી? વિલ એડ ધી ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ક્લાયન્ટ, બરાબર? એટલા માટે જો તમને ખ્યાલ હોય તો જેવું લોગિન થઈ જાઓ તમે એટલે ટોપ રાઇટ, જનરલી ટોપ રાઇટ કોર્નર જે છે સ્ટાન્ડર્ડ થઈ ગયું છે કે ટોપ રાઇટ કોર્નરની અંદર મે બી હેલો જે છે તમારું નામ આવે અને એઝ અ ગેસ્ટ યુઝર તરીકે આવતા હો તો હેલો ગેસ્ટ આવે. તો ધીઝ આર ધ 2 થિંગ્સ
જે ટોપ રાઇટ કોર્નરમાં તમે જનરલી આ બેમાંથી એક ડિસ્પ્લે થતી હોય. એટલે આ પ્રોસેસ છે લોગિન વખતેની છે, રાઈટ. મીન્સ જ્યારે તમે ઇનિશિયલી લોગિન થયા ત્યારે આ બે વસ્તુ કરવાની. તમને બતાવીશ આ એટ્રીબ્યુટ્સ એટલે શું. અને પછી લોગ આઉટ આવે છે, રાઈટ. સી લોગ આઉટ આપણે બેઝિક્સ જ વિચારીએ છીએ, રાઈટ, કે લોગ આઉટ કેનાથી થાય તો કે એક સાઉલેટની અંદર તમે અથવા જેએસપી પેજની અંદર કોડ લખેલો હોય કે જેની અંદર એક સેશન, પેલા સેશનનો ઓબ્જેક્ટ લેવો પડે. જો સ્ટેપ્સમાં મેં લખેલું છે ડિફાઇન એ સાઉલેટ, પહેલાં તો તમારે શું કરવું પડે, લેટ્સ લોગ આઉટ તમે એક પેજ આપેલું છે, રાઈટ. ધીસ ઇઝ ધી લોગ આઉટ પેજ. નાઉ ઇન ધીસ લોગ આઉટ પેજ, રાઈટ, પહેલાં તો અહીંયા પહોંચવા માટે તમારે એક લિંક બનાવવી પડે. એટલે આપણું આ હોમ પેજ હોય, રાઈટ. ધીસ ઇઝ આર હોમ પેજ. આ હોમ પેજની અંદર યુ મે હેવ અ લિંક, રાઈટ. હોમ પેજની અંદર તમે લિંક આપેલી હોય લોગ આઉટ. હવે જેવું તમે લોગ આઉટ સિલેક્ટ કરશો એઝ અ લિંક તરીકે એટલે સીધું અહીંયા લોગ આઉટ પેજમાં આવે. લોગ આઉટ પેજમાં આવે એટલે સમજી લેવાનું હોમ પેજમાં ક્યારે આવ્યો હોય, અહીંથી પ્રોપરલી વેલિડેટ થયા હોય ત્યારે, અને સેશનમાં એની ઇન્ફોર્મેશન હોય એટલે હોમ પેજનું કન્ટેન્ટ ડિસ્પ્લે થતું હોય. હોમ પેજમાં તમે લિંક આપેલી છે લોગ આઉટની, અને જ્યારે લોગ આઉટ થાય, બરાબર, જ્યારે લોગ આઉટની લિંક ક્લિક થશે યુઝરનું જે ફ્લો છે એ લોગ આઉટની પેજની અંદર આવશે. હવે પેજમાં આવે એટલે પહેલું ટાસ્ક શું કરવું પડે, યુ નીડ ટુ રિટ્રીવ ધી કરંટ સેશન. બિકોઝ એઝ યુ નો અહીંથી તમારું સેશન કન્ટિન્યુઅસમાં છે એટલે સેશનનો ઓબ્જેક્ટ છે તમારે રિટ્રીવ કરવાનો. વન્સ ધ સેશન ઓબ્જેક્ટ રિટ્રીવ થઈ જાય then two things that you are supposed to do. ફર્સ્ટ ઇઝ વોટ, રિમૂવ ધી એટ્રીબ્યુટ્સ. જો આપણે અહીંયા કીધું હતું ને કે એટ્રીબ્યુટ્સ અમુક એડ કરશે, તો રિમૂવ ધી એટ્રીબ્યુટ્સ વિચ ઇઝ ડિફાઇન્ડ બાય ઇનિશિયલી જે બી હોમ પેજ કે જે બી કંટ્રોલર સબલેટે બનાવ્યા હોય એટ્રીબ્યુટ્સ તમારે રિમૂવ કરી દેવાના. એન્ડ ફાઇનલી જ્યારે હવે સેશન છે કમ્પ્લીટલી તમારે પૂરું જ કરી દેવું છે તો there is a method called invalidate. જેવું ઇનવેલિડેટ તમે કરશો આ લોગઆઉટ સવલેટની અંદર, અત્યારે જે બી ક્લાયન્ટે આ લોગઆઉટમાં ક્લિક કરેલું છે એને રિલેટેડ જે બી ઇન્ફોર્મેશન હશે વિલ બી રિમૂવ ફ્રોમ ધ સેશન. સો ધીસ ઇઝ ગોઈંગ ટુ બી, જેને કહેવાય ને કે એજન્ડા ફોર ટુડે. પહેલાં આપણે લોગ ઇન જે છે એ કરશી ફર્સ્ટ સ્ટેપની અંદર, એન્ડ દેન વી આર ગોઈંગ ટુ પરફોર્મ ધી લોગ આઉટ, રાઈટ. ઇટ્સ વેરી ઇઝી. આની પહેલાં આપણે આઈ થિંક 2 વખત આ વસ્તુ કરેલી છે, પણ હવે થોડુંક લાઈવ એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે એને જોશી. સો લેટ્સ ડુ ઇટ. જો અહીંયા ધ્યાન રાખજો, આઈલ ગો ટુ ધી એક્લિપ્સ. યસ્ટરડે વાળું જો આપણું એક્ઝામ્પલ જે છે એમાં જ ઇન્ફોર્મેશન આપણે એડ કરવાની છે, રાઈટ. આઈલ ગો ટુ ધી જાવા source and servlet with JDBC. સોરી ડાયનામિક લોગિન એપ્લિકેશનની અંદર આપણે હતા. ધ જાવા રિસોર્સ, યસ, ધ ડાયનામિક લોગિન, જો લોગિન એન્ડ સાઇન અપ છે. એન્ડ ધીસ ઇઝ ધી પેજ, રાઈટ. ઇન્ડેક્સ જે છે એની અંદર તમે જશો એટલે આ ઇન્ડેક્સ પેજની અંદર ઇન્ફોર્મેશન તમે ઇનપુટ કરશો એટલે પછી એ સીધું લોગિનમાં જાય. રાઈટ. આ લોગિનમાં આવીને બધું લોગિન થઈ જશે અને અહીંયા તમે લોગ આઉટ જે છે અહીંયા આપેલું જ, જો અહીંયા મેં લખેલું હતું યસ્ટરડે આપણે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે મેં અહીંયા લખેલું હતું આ વેલકમ યુઝર કરીને આપણે લોગ આઉટ આપ્યું છે, રાઈટ. બટ એકચ્યુઅલી હવે થોડોક જો અહીંયા ફેરફાર કરીએ છીએ આપણે. હવે ખાસ વોટ વી આર ગોઈંગ ટુ ડુ, જો વેલિડ યુઝર છે મીન્સ આપણે જ્યારે લોગિન કરાવીએ, ઇફ ઇટ ઇઝ અ વેલિડ યુઝર, તો લેટ્સ હેવ અ પેજ વેર આપણે હોમ પેજ એઝ્યુમ કરીએ, રાઈટ. હોમ પેજ, લેટ્સ ડિફાઇન ધી હોમ પેજ. જો અહીંથી એક HTML પેજ હું બનાવું છું, ન્યૂ HTML પેજ, હોમ પેજ, રાઈટ. હોમ પેજની અંદર આ લખી નાખવાનું વેલ હોમ પેજ, HZD હોમ પેજ. જો આમાં લોજિક બહુ એવું કાંઈ કોમ્પ્લિકેટેડ નથી, બટ ફ્લો જે છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. કઈ જગ્યાએથી કઈ જગ્યાએ, મીન્સ યુઝર ફ્રોમ વન લિંક ટુ ધી અનધર લિંક જશે ત્યારે ટાસ્ક શું કરવાનું છે. કોડ તો લેશે ખાલી 2 લાઇન્સનો જશે, બટ એ કોડ લખવો ક્યાં, ઇટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ થિંગ. હવે અહીંયા આપણે એને એક મેસેજ આપી દે, લેટ્સ સે વેલકમ ટુ ધ હોમ પેજ, રાઈટ. વેલકમ ટુ ધી હોમ પેજ. અને આપણું આપણા કાંઈ કન્ટેન્ટ હોય તો અહીંયા આપણે આપી શકીએ HREF, લેટ્સ સે HREF ઇઝ ઇક્વલ ટુ કાંઈક આપણું કન્ટેન્ટ આપણે આપશી, લેટ્સ સે JDBC પાર્ટ 1 વિડીયો.
JDBC પાર્ટ 1 વિડીયો એવું મેં અહીંયા લખેલું છે. અહીંયા એનું HREF આપણે આપશી. આપણે યુટ્યુબની અંદર મારો એક વિડીયો છે ફોર એક્ઝામ્પલ, એની લિંક અહીંયા આપી દેશી. બટ એ લિંક મીન્સ આ વિડીયો મારા ક્યારે તમે એક્સેસ કરી શકો, તમે પરફેક્ટલી જો બરાબર લોગિન થઈ ગયા હશો ત્યારે. નાઉ હોમ પેજની અંદર જ આઈ નીડ ટુ ગીવ વોટ an option for a href is equal to log out. Now this is the thing that I need to specify, right? અને આ જે છે સાઇન આઉટ આપો, લોગ આઉટ આપો, તમારે જે આપવું એ આપી શકો છો એઝ યુ વિશ, રાઈટ? એમાં કોઈ એવો રૂલ નથી કે એ જ વસ્તુ આપો, એટલે એ તો પ્રોપર એક મેસેજ આપવાનો છે ખાલી. અને અહીંયાથી આ આપી દે. રાઈટ, નાઉ ધીસ ઇઝ ધી સ્ટ્રક્ચર ફોર અસ, કે જેવું અહીંથી લોગિન થશે એટલે આપણે યુઝરને, જો આપણે આવું કંઈક જોયું હતું રિસ્પોન્સ ડોટ, ઇટ ઇઝ રનિંગ, સેન્ડ રીડાયરેક્ટ આપણે એવું ક્યાંક જોયું હતું, રાઈટ? સેન્ડ રીડાયરેક્ટમાં આપણે શું કરી દઈએ છીએ ભાઈ, હોમ પેજ ડોટ HTML. જો વેલિડ યુઝર હોય તો સીધું હોમ પેજમાં જ પહોંચાડી દેવાનું ને, એટલે સીધું હોમ પેજમાં આવશે. હોમ પેજમાં એક વિડીયોની લિંક આપણે આપી દઈએ. લેટ્સ ગો ટુ ધી બ્રાઉઝર. હું બ્રાઉઝરમાં જતો રહું છું. અહીંયા હું યુટ્યુબ લઈ લઉં, રાઈટ? મને અત્યારે લિંક યાદ નથી એટલે આપણે જવું પડે છે અહીંયા, બટ બીજો કોઈ રસ્તો નથી આપણા પાસે. લેટ્સ ગો ટુ માય ચેનલ. અહીંયા જો વિડીયોઝ જે હોય ને, ઓકે અહીંયા જ છે, લિંક મળે છે અહીંથી. નો, અહીંયા વિડીયો છે. વેર ઇઝ JDBC પાર્ટ 1. અહીંયા લિંક મળે છે, કાંઈ વાંધો નહીં. અને ક્લિક કરી અને પોસ્ટ કરી દે અહીંથી. ના લિંક છે એને કોપી કરી લઈ, બસ આપણું કામ થઈ ગયું. આપણે તો ખાલી લિંક જ જોઈએ છે, રાઈટ? આવું બી થાય ને. ઇટ ઇઝ અ વે ટુ ડુ. આપણે શું કર્યું, એક લિંક મીન્સ વિડીયો ક્યારે મારો એક્સેસ કરી શકશો તમે, તમે વેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ આપશો ત્યારે. અને જેવું અહીંયા લિંક તમે ક્લિક કરશો લોગ આઉટ, એટલે સવલેટમાં જશે અને સવલેટમાં પહેલાં ચેક કરશે કે આ લોગ આઉટ થવું કે નહીં. બટ ઇવન બિફોર દેટ, અહીંયા જ્યારે આપણે આ pst.set એક્ઝિક્યુટ થયું એટલે અહીંયા રાઈટ હિયર જો આપણું પહેલું સ્ટેપ હવે આપણે અહીં કરવાનું છે, define the HTTP session when the user info like ID and password is validated. એટલે જો HTTP session બરાબર છે, એના ઓબ્જેક્ટનું નામ આપી દો, session is equal to request.getSession, right? And this is the first servlet. એટલે ન હોય તો આપણે અહીંયા બાય ડિફોલ્ટ ટ્રુ જ છે, લખવાની જરૂર નથી. ન હોય તો બનાવે એમ. આપણે આ તો ફર્સ્ટ આપણી સવલેટ જ છે લોગિન વાળી, એટલે અહીં તો બનાવવાનું જ છે. આ સેશન છે ડિફાઇન થઈ ગયું. નાઉ સેશનની અંદર જો સેશન બની જાય, આ પહેલું સ્ટેપ આપણું પૂરું થઈ ગયું. એટલે સેશન જેવું થઈ જાય એટલે શું કરવાનું, એડ ધી એટ્રીબ્યુટ્સ ટુ ધ ન્યૂલી ક્રિએટેડ સેશન ઓબ્જેક્ટ. આ સેશનની અંદર વી નીડ ટુ એડ ધી એટ્રીબ્યુટ, set attribute, let's say user id. user id આપણે આપી દેવાનું. અને user id ક્યાંથી આવે છે, જો આપણી પાસે અહીં લખેલું હશે યુઝર નેમ, મારી યુઝર નેમ, રાઈટ? નાવ ઇટ ઇઝ ડન. જો હવે શું થશે, યુઝર જેવું ક્લિક કરશે એટલે વેલિડ યુઝર નેમ એન્ડ પાસવર્ડ એન્ટર કરશે. વેલિડ યુઝર નેમ અને પાસવર્ડ અહીંથી આપણે ચેક કરી રહ્યા છે. જેવું એ થાય એટલે આપણે સેશન ડિફાઇન કરીએ છીએ. સેશન ડિફાઇન થઈ જાય એટલે સીધો આપણે એક એટ્રીબ્યુટ સેટ કરી દઈએ છીએ સેશનની અંદર, જેનું નામ આપણે યુઝર આઈડી આપી છીએ. અને યુઝર નેમમાં એની વેલ્યુઝ આપણે એડ કરી દીધી છે. અને જેવું એ થઈ જાય એટલે પછી આપણે શું કર્યું છે, રિસ્પોન્સ ડોટ સેન્ડ રીડાયરેક્ટ. એટલે સીધો ફ્લો છે ક્યાં પહોંચાડી દીધો છે, હોમ પેજની અંદર, રાઈટ? નાઉ લેટ્સ ચેક આટલીક વસ્તુ પેલા રન કરે છે કે નહીં. પછી આપણે લોગ આઉટની સવલેટ જે છે ને, જો આપણા 2 સ્ટેપ પૂરા થયા ને પછી આ લોગ આઉટ જે છે એના માટેનું ટાસ્ક કરશે. લેટ્સ ડુ ધીસ અને આપણે ટ્રાય કરીએ. ઇન્ડેક્સથી જ શરૂ કરીએ. રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. ઇટ ઇઝ રનિંગ.
વેલકમ ટુ યોર ડોમેન લોગિન પેજ. આપણે એડમિન મને યાદ હતું એટલે હું એડમિન કરી અને લોગિન કરું છું. જો શું થયું. વેલકમ ટુ ધી હોમ પેજ. જો અહીંયા જીડીબીસી પાર્ટ 1 વિડીયો જે છે એ આવે. જેવું ક્લિક કરશો એટલે સીધું યુટ્યુબ જે છે એ ઓપન થઈ જશે અને વિડીયો છે એ પ્લે થવાનું શરૂ થઈ જશે. બટ એ આપણે નથી જોવું એટલે બેક કરી દીધું. અને અહીંયા શું છે, આ લોગઆઉટ. એટલે હજી એકચ્યુઅલી આમાં શું છે, અત્યારે જો વેલકમ ટુ હોમ પેજ આવે ને એટલે મેં પહેલાં જ કીધું કે ટોપ રાઇટ કોર્નરની અંદર યુ કેન ડિસ્પ્લે ધ યુઝર ઇન્ફોર્મેશન. આપણે જે આ સેશનમાં વેલ્યુ એડ કરીને તમે અહીંયા ડિસ્પ્લે કરાવી શકો છો. બટ અત્યારે આ જેએસપી આપણે યુઝ નથી કર્યું ને. ઓકે, આ એક થોડાક માટે તમને જેએસપી જો અહીંયા બતાવી દઉં. એક જ સ્ટેટમેન્ટ યુઝ કરશી, વધારે યુઝ નથી કરતા. આપણે હોમ પેજમાં છીએ. જો અહીંયા તમે આવું કંઈક કરી શકો. કોઈ બી જેએસપીનો કોન્ટેન્ટ તમારે યુઝ કરવો હોય ને ડેલિમીટર્સથી, પછી આખું જેએસપી આવશે. પણ અત્યારે ખાલી એક ડિસ્પ્લે કરવા માટે હું બતાવી દઉં છું. H2 આપણે લઈ લઈ. આની અંદર આ રીતે તમે લઈ શકો. ઇઝ ઇક્વલ ટુ રિક્વેસ્ટ. ઓકે, આ પેજ છે. ઓકે, આ પેજને આપણે રીનેમ કરવું પડે ટુ જેએસપી. કેમ કે આ પેજ છે HTML છે. અત્યારે એ કોઈ એના જે કહેવાય ને એલિમેન્ટ એક્સેસ નહીં કરી શકે. જવા દો, ચાલો ને. એ જેએસપી આવશે ત્યારે વરી પાછું કરશે. પણ અત્યારે ઇન્ફોર્મેશન એટલે અહીંયા તમારું નામ ડિસ્પ્લે નથી થતું બિકોઝ આ HTML પેજ આપણે યુઝ કર્યું છે ને એટલે. ઇફ ઇટ ઇઝ અ સાઉલેટ તો થઈ જાત. ઇફ ઇટ ઇઝ અ જેએસપી પેજ તો બી થઈ જાત. બટ જેએસપી આના પછી આપણે જેએસપી જ કરવું છે. એટલે એવું હશે તો આ જેએસપીમાં આટલીક વસ્તુ આપણે ત્યારે એડ કરી દઈશું. કેમ કે આ પેજ આપણે છે ને HTMLથી બનાવ્યું છે એટલે જેએસપીના ઓબ્જેક્ટ્સ યુઝ નથી કરી શકતા. સો અહીંયા આવી ગયા આપણે લોગિન જે છે એનું કામ પૂરું થઈ ગયું છે. સેશનમાં ઇન્ફોર્મેશન એડ બી થઈ ગઈ છે. સ્ટીલ હવે લોગઆઉટ જે છે એ બનાવવાનું બાકી છે, રાઈટ. લોગઆઉટ ઇઝ નોટ અવેલેબલ. સો લેટ્સ હેવ ધી લોગઆઉટ. જો એક નવી સાઉલેટ બનાવું છું અહીંથી. સાઉલેટ મેં લીધું અહીંથી લોગ આઉટ, રાઈટ. અહીંથી એને નેક્સ્ટ કરી દઈએ. મેપિંગ ભલે રહ્યું લોગઆઉટ. એડિટ કરવું હોય તો સ્મોલ લેટર્સ કરી નાખજો ખાલી. એટલે આપણે યુનિવર્સલ એક જ વસ્તુ યાદ રાખવાની, સ્મોલ લેટર્સ મેપિંગ વાળાય. નેક્સ્ટ. હવે એમાં આપણે ગેટ મેથડ જ લેવી પડશે કેમ કે લિંકથી આપણે કામ કરીએ છીએ, રાઈટ. એટલે એને ફિનિશ કરી દઉં છું. હવે આ સબલેટનું કામ ખાલી શું હશે તો કે સેશન જે છે એમાંથી એટ્રીબ્યુટ છે રિમૂવ કરી દેવાનું અને સેશનને પછી આપણે ઇનવેલિડેટ કરી દઈશું. પણ એક બેનિફિટ થશે આની અંદર, જે આપણે યુઝરનું નામ HTML પેજમાં ડિસ્પ્લે ન થયું હોય અહીંયા ડિસ્પ્લે કરી શકશે, રાઈટ. જો એટલે આપણે એની ફોર્માલિટી બધી પૂરી કરી દઈએ. રિસ્પોન્સ ડોટ સેટ કોન્ટેન્ટ ટાઈપ text /HTML. then print writer આપણે લેતા હતા pw is equal to response dot get writer. now what to do. જો આપણે લોગિનમાં જોઈ લેવેલા સેશન આ રીતે બનાવવું પડે. એટલે કે સેશન છે આપણે ડિફાઇન કરશે. બટ આ પેરામીટર્સનું આપણે પાસ કરશે ફોલ્સ. મીન્સ નવું સેશન નથી બનાવવાનું. આપણે કરંટ સેશન જે છે એની અંદર જ કામ કરવું છે. સો લેટ્સ ગો ટુ હિયર. HTTP સેશનના ઓબ્જેક્ટનું નામ આપી દો ઇઝ ઇક્વલ ટુ રિસ્પોન્સ ડોટ ગેટ સેશન. નહીં, રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન. અહીંયા આપણે ફોલ્સ આપી દઈએ. એન્ડ ધેન બે જ વસ્તુ છે. જો અહીંયા આપણે શું કર્યું, ડિફાઇન ધી સાઉલેટ. આ સાઉલેટ બની ગયા આપણે. રિટ્રીવ ધી સેશન એટલે કે આ બીજું સ્ટેપ આપણે જે કર્યું એ સેશન રિટ્રીવ કર્યું. ફોલ્સ એટલા માટે કે કરંટ સેશન છે એનેથી જ લેવાનું છે આપણે. નવ રિમૂવ ધી એટ્રીબ્યુટ્સ. રિમૂવ એટ્રીબ્યુટ કરાવતા પહેલાં છે ને એકવાર આપણે પ્રિન્ટ કરાવી દઈએ, રાઈટ. યુઝર પછી યુઝરનું નામ હોય ને આવું કંઈક કરી શકીએ આપણે. સેશન ડોટ ગેટ એટ્રીબ્યુટનું નામ શું આવે, યુઝર આઈડી ડોટ ટુ સ્ટ્રિંગ. બરાબર. યુઝર પછી યુઝરનું નામ આવ્યું અને આપણે મોટા બધા
ફોન્ટની સાઇઝ જે છે એ વધારી દઈ અને અહીંયા પ્લસ કરી અને પૂરું કરી દઈ અને ફાઇનલી એ ડિસ્પ્લે થઈ જાય પછી આપણે સેશનની અંદર જે એટ્રીબ્યુટ રિટ્રીવ કર્યું ને એને રિમૂવ એટ્રીબ્યુટ કરી નાખવાનું, એટ્રીબ્યુટનું નામ આપવાનું. હવે એનું કામ નથી કાંઈ, રાઈટ, એટલે તમને ડિસ્પ્લે કરવા માટે હતું. અને ફાઇનલી સેશન ડોટ ઇનવેલિડેટ અને પછી એને તમે લાસ્ટમાં એક મેસેજ આપી શકો. આપણે યુઝર જે છે પછી યુઝરનું તો હવે લોગ આઉટ સક્સેસફુલી એમ ખાલી લખી નાખી તો ચાલે. લોગ્ડ આઉટ સક્સેસફુલી, લોગ્ડ આઉટ સક્સેસફુલી અને અહીંયા આપણે 3 કરી નાખીએ અને એટલી બધી ફોન્ટની સાઇઝની કંઈ જરૂર નથી. આઈ એમ શ્યોર ઇટ ઇઝ ગોઈંગ ટુ વર્ક, રાઈટ. આપણે ખાલી ચેક કરી લે અહીં સેશનમાં આપણે લોગ જે એડ કર્યું છે યુઝર આઈડી જ છે ને, યુઝર આઈડી તો એ જ પછી રિમૂવ કરવું પડે, બીજું કાંઈ ના રિમૂવ થાય, જે હોય એ થાય, રાઈટ. એટલે લોગ આઉટ થશે એટલે યુઝર, પછી યુઝરનું નામ આવશે, પછી એટ્રીબ્યુટ આપણે જવા દઈએ છીએ અને સેશનને બી શું કરી દઈએ છીએ આપણે રિમૂવ કરી દઈએ છીએ. પહોંચી જાય વળી પાછા આપણા પેજની અંદર અને એક વખત રિફ્રેશ કરી નાખી અને જો લોગ આઉટમાં ક્લિક કરું છું હવે, ઓહો એ પહેલેથી જ કરવું પડશે. ચાલો કંઈ વાંધો નહીં, કેમ કે આ સાઉલેટ છે એ હજી બની નથી. સો લેટ્સ બિગિન વિથ ધી ફર્સ્ટ પેજ. અહીંથી રાઇટ ક્લિક, રન એઝ, રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. એડમિન સીધું આવી ગયું અહીંયા એન્ડ લોગ આઉટ. બોલો આવ્યું, જો અહીં વાંચો, યુઝર એડમિનનું એનું નામ આવી ગયું અને લોગ આઉટ થઈ ગયું. વળી પાછું અહીંયા એક લિંક આપી શકો ને સીધું લોગિન માટેની, બરાબર. તો જો અહીંયા આવું કરી શકીએ છીએ, ક્યાં હતા લોગ આઉટમાં એક લિંક આપી દી વળી પાછી. યુ નો હાઉ ટુ ડિફાઇન ધ ઇંગ્લિશ, બટ સ્ટીલ લોગિન હિયર એવું ખબર છે ઘણી જગ્યાએ લખાઈને આવે, લોગિન હિયર AHREF ઇઝ ઇક્વલ ટુ વેલિડ HTML નું નામ, વેલિડ HTML અને આપણા કેસમાં ઇન્ડેક્સ છે. અહીંયા પૂરું થઈ ગયું ને લિંક જે છે આપણી પૂરી થઈ ગઈ. સેમિકોલન, પ્રિન્ટલન નો સ્પેલિંગ ખોટો છે ને આગળ આપણે એને પી આપી દઈ. HREF વળી પાછું લોગિન હિયર અગેઇન, બરાબર છે. એટલે સીધું વળી પાછું અહીંયાથી લોગિન થાય અને આપણે પહેલેથી જ શરૂઆત કરી છીએ, રાઈટ. એટલે આપણે કોઈ ઇસ્યુ ન થાય. લોગ્ડ આઉટ સક્સેસ, SUCCE, યસ, ફાઇન. ચાલો વળી પાછું પહેલેથી શરૂઆત કરીએ. રન ઓન સર્વર, નેક્સ્ટ એન્ડ ફિનિશ. ઓકે, ઇટ ઇઝ રનિંગ લાઈક નેવર બિફોર. ફટાફટ હાલે છે. રવિ જો એ બી ચાલ્યું, રાઈટ. હવે જો આવ્યું લોગ આઉટ, જો લોગ આઉટ કરું છું હવે આઈ જસ્ટ ક્લિક ધી લોગ આઉટ બટન, લિંક રાધર તો છે યુઝર રવિ એ લોગ આઉટ થઈ ગયો, લોગ્ડ આઉટ સક્સેસફુલી, લોગ ઇન હિયર અગેન. ઓકે.